વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચાર મહીસાગરથી। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ભરપૂર વધારો જોવા મળ્યો। ડેમમાં 2.54 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતા ડેમના 13 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। તો ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 2.29 લાખ ક્યુસેકથી વધુ પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે। તો કડાણા હાઇડ્રો પાવરથી 20,400 ક્યુસેક પાણી છોડી 4 યુનિટ કાર્યરત કરવામાં આવ્યા। તો ડેમનું રૂલ લેવલ 414.5 ફૂટ ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે અને કડાણા ડેમની જળ સપાટી વધતા મહીસાગર સહિત 8 જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે। તો ડેમમાં 2.54 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમના 13 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। આ ડેમના દ્રશ્યો છે। 13 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમની સપાટી વધતા 8 જિલ્લાના ખેડૂતોને લાભ થશે અને સાથે જ નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે કડાણા પ્રશાસન દ્વારા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। ગત મોડી રાત્રે જે રીતે 2,29,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાતા હાલ મહી નદી બે કાંઠે વહી રહી છે। કહી શકાય કે આ મલેકપુર પાસે આવેલો આ તાત્રોલી બીચ છે, જે ખાનપુરને જોડતો આ બ્રિજ છે, તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો। કહી શકાય કે જે નદી કાંઠાના જે 128 ગામો છે, જે નીચાણવાળા ગામો છે, તેઓને એલર્ટ રાખીને સૂચના આપવામાં આવી છે। કહી શકાય કે છેલ્લા ઘણા દિવસથી સતત કડાણા ડેમમાં ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે હાલ જે કડાણા પ્રશાસન દ્વારા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમમાં હાલ જે રીતે 2,54,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેના પગલે કડાણા પ્રશાસન પાણી છોડવામાં આવ્યું। હાઇડ્રો પાવરના જે 4 યુનિટ છે તે કાર્યરત કરી અને તેના દ્વારા પણ વીજ ઉત્પાદન કરી અને 20,400 ક્યુસેક પાણી હાઇડ્રો પાવર મારફતે છોડવામાં આવી રહ્યું છે। છેલ્લા ઘણા દિવસથી જે રીતે કડાણા પ્રશાસન દ્વારા પાણી છોડવામાં આવતા હાલ જે રીતે જે તાત્રોલી બીચ છે, જે ડૂબક ગયો છે, અત્યારે તાત્રોલી બ્રિજ છે તેની 3 થી 4 ફૂટ નીચે હાલ પાણી નીચે વહી રહ્યું છે। નદી કાંઠાના જે વિસ્તારો છે તેને પ્રશાસન દ્વારા હાલ જે રીતે સૂચનાઓ પણ આપવામાં આવી છે। આગામી સમયમાં પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે તબક્કાવાર ક્યાંક ને ક્યાંક પાણી છોડાય તેવી શક્યતા જોવા મળી રહી છે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર।